સો હાઈ ફ્રેન્ડ્સ, તો ગુજરાતમાં પેરામેડિકલ એટલે કે નર્સિંગ કોર્સિસ માટેનું જે બીજા રાઉન્ડનું પરિણામ છે એ ડિક્લેર કરી દેવામાં આવ્યું છે। ત્યાર પછી તમે નર્સિંગ માટેના પેજમાં આવશો તો અહીંયા તમને રિઝલ્ટની તારીખ જોવા મળશે। અહીંયા નીચે તમે આવશો તો તમને અગત્યની માહિતી છે એ જોવા મળશે। હવે બીજા રાઉન્ડ પછી કઈ કોલેજમાં કેટલી સીટો ખાલી રહી ગઈ છે એની પીડીએફ તમને અહીંયા જોવા મળશે। જે વિદ્યાર્થીઓને બીજા રાઉન્ડમાં એડમિશન મળેલું હોય તો એને હેલ્પ સેન્ટરમાં કયા કયા ડોક્યુમેન્ટો જમા કરાવવાના રહેશે એની માહિતી જોવા મળશે। નીચે અહીંયા તમને 3 પીડીએફ જોવા મળશે, મેરિટ નંબર પ્રમાણે, યુઝર આઈડી પ્રમાણે અને કોલેજ પ્રમાણે। તો આ પીડીએફમાંથી તમને કઈ કોલેજમાં મળેલું છે એ તમે જોઈ શકો છો। આ ઉપરાંત પણ લોગિન કરીને પણ તમે ચેક કરી શકો છો। હવે અહીંયા તમને 2 અગત્યની પીડીએફ જોવા મળશે, જે પીડીએફ તમે ખાસ સમજી લેજો। જે પણ વિદ્યાર્થીઓને હેલ્પ સેન્ટરમાં રિપોર્ટિંગ કરવાનું છે એનું લિસ્ટ જોવા મળશે। તો આ જે હેલ્પ સેન્ટરનું લિસ્ટ જોવા મળશે એમાં જે પણ વિદ્યાર્થીઓના નામ છે એને ફરજિયાતપણે હેલ્પ સેન્ટરમાં રિપોર્ટિંગ કરવાનું રહેશે। અને જે વિદ્યાર્થીઓને ફી ભરવાનું લિસ્ટ જોવા મળશે, એટલે કે અહીંયા જે પીડીએફ છે એમાં જે પણ વિદ્યાર્થીઓનું નામ છે એ તમામ વિદ્યાર્થીઓને ફી ભરવાની રહેશે। તો આ બંને પીડીએફ છે તમારે ચેક કરી લેવી। એમાં ટોટલ 10,000 પ્લસ વિદ્યાર્થીઓનું નામ તમને જોવા મળશે। સંસ્થા મુજબ છેલ્લા મેરિટ નંબરની યાદી જોઈએ તો અહીંયા તમને જોવા મળશે। હવે નીચે આવશો તો અહીંયા તમને જોવા મળશે કે જે વિદ્યાર્થીઓ પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ બીજા રાઉન્ડમાં બદલાયેલ છે એ તમામ વિદ્યાર્થીઓ નવો એડમિશન ઓર્ડર લેવા માટે હેલ્પ સેન્ટર ખાતે જવાનું રહેશે। એક અગત્યની બાબત ફરીથી કહી દઉં છું કે અહીંયા જે પણ વિદ્યાર્થીઓને ફી ભરવા માટેનું લિસ્ટમાં કે હેલ્પ સેન્ટરમાં રિપોર્ટિંગ કરવાનું લિસ્ટમાં નામ છે એ તમામ વિદ્યાર્થીઓને રિપોર્ટિંગ કરવા માટે અને ફી ભરવા માટે જવાનું રહેશે। હવે તારીખની આપણે વાત કરીએ તો 3 ઓક્ટોબર સાંજે 4 વાગ્યા સુધીમાં તમે ઓનલાઈન ફી ભરી શકશો। ઓફલાઈન ફી ભરવા માંગતા હોય 3 ઓક્ટોબર બપોરે 3:30 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે। અને હેલ્પ સેન્ટરમાં રિપોર્ટિંગ કરવા માટે તમારા લોકોને 4 ઓક્ટોબર બપોરે 12 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે। એટલે કે 3 તારીખ સુધીમાં તમારે ફીસ ભરવાની છે અને 4 ઓક્ટોબર સુધીમાં તમારે લોકોને હેલ્પ સેન્ટરમાં રિપોર્ટિંગ કરવાનું રહેશે। હવે અહીંયા જે પણ મેં તારીખ તમને કહી છે એ તારીખ મુજબ તમારે પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે। પ્રવેશ તમારે કન્ફર્મ કઈ રીતે કરવાનો રહેશે એના પર મેં ઓલરેડી પ્રથમ રાઉન્ડનો વિડીયો બનાવેલો છે। એ સેમ જ પ્રોસેસ તમારે લાગુ પડશે। તો ચેનલમાં જઈ અને એ વિડીયો તમે જોઈ અને પ્રવેશ કન્ફર્મ તમારે કઈ રીતે કરવો એની પ્રોસેસ તમે જાણી શકો છો। હવે આગળ તમારો ત્રીજો રાઉન્ડ ક્યારે આવશે અને તમારે સ્કોલરશિપનું ફોર્મ ક્યારે ભરવાનું છે એના પર પણ સંપૂર્ણ વિડીયો જતા આવતા રહેશે। જો તમને અપડેટ પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં।